તો નવલી નવરાત્રીમાં ચોરોનો તરખાટ જોવા મળી રહ્યો છે। બે પરિવાર ગરબા જોવા ગયા હતા અને ઘરમાં ચોરી થઈ ગઈ છે। શહેરા વલ્લભનગર સોસાયટીમાં શનિવારની રાત્રિએ રહેણાંકના બે ઘરમાં ચોરી થઈ છે। તો બે મકાનોમાં ચોરી થતા ત્રીજા મકાનમાં મહિલા જાગી જતા ચોરી થતા અટકી હતી। તો બે મકાનના માલિક તેના પરિવાર ઘર બંધ કરીને ગરબા રમવા ગયા હતા ત્યારે ચોરોએ ચોરીને અંજામ આપ્યો છે। મકાનમાં માલિક મફતભાઈના જણાવ્યા અનુસાર બે મકાનમાંથી રોકડ રકમ, સોના ચાંદીના દાગીના સહિત અંદાજિત 2 લાખ કરતા વધુની ચોરી થઈ છે। તો મકાન માલિકો દ્વારા પોલીસને જાણ કરવામાં આવી હતી। વલ્લભનગર સોસાયટીમાં આ પહેલા પણ ચોરીની ઘટનાઓ બની ચૂકી હોય, જેને લઈને પોલીસ પોઈન્ટ મૂકવાની તથા રાત્રિ દરમિયાન પેટ્રોલિંગ કરવામાં આવે તેવી માંગ સોસાયટીના રહીશો કરી રહ્યા છે। આ વલ્લભનગર સોસાયટી છે। મારું નામ મફતભાઈ મગનભાઈ પણદા છે અને અમે રાતના ગરબા જોવા ગયા। એમાં મારા અને મારા ભાઈનો મકાનના લોક તોડી અને એમાં રૂપિયા રકમ 2.5 લાખની ચોરી કરી છે। એના પછી અમે પોલીસને જાણ કરી। પોલીસને જાણ કરતાં પોલીસ ના આવી એટલે રાતે 2:30 વાગે અમે પોલીસને બોલાવવા ગયા ત્યારે પોલીસ અહીંયા ઘટના સ્થળે આવી અને ફોટા બોટા પાડીને લઈ ગઈ। પછી અમને એવું કીધું કે ત્યાં જઈને ફરિયાદ નોંધાવો। અમે ત્યાં ગયા પછી કે અમને સવારમાં આવજો એવું કીધું છે। અને આ વલ્લભનગર સોસાયટીમાં વારંવાર આ રીતે ચોરીના બનાવ બને છે અને અહીંયા પેટ્રોલિંગ વધારવામાં માંગે એવું માંગ અમારી છે અને જલ્દીથી ચોરને પકડી પાડે એવી અમારી માંગ છે।